પાછળ તમે આ ઝાડ જોઈ શકો છો, એ શાનું ઝાડ છે? જો હવે આ બોયડીનું ઝાડ છે. હવે આ બોરડીની અંદર ઘણા બધા બોર તમે જોઈ શકો છો. હવે આ જે બોર થયા છે એને કાચા ને કાચા છોકરાઓ તોડી કાઢે છે. એટલે કે છોકરાઓ રજા હોય તો ગમે ત્યારે આવે અને બોયડીને જુડી કાઢે. બરાબરની જુડી કાઢે એટલે કાચા પાકા બધા ગળી જાય. આવું દર વીકે અહીંયા ખેતરમાં આવું અને એવું વિચારું કે પાકું બોરું ક્યાંક મળી જાય ને ખાઈએ. હવે અમુક ઘણા ઉપર છે, હવે મુશ્કેલ છે કે ખાવું, કારણ કે ત્યાં આગળ કાંટા વાગે. હવે તમે જોઈ શકો છો અહીંયા બાળકોએ નુકસાન પણ જબરજસ્ત કરેલું છે. આ તમાકુના છોડવા જે છે આનું નુકસાન પણ જબરજસ્ત કરેલું છે. તેમ છતાં પણ બાળકોને ક્યારેય બોરા પાડતા હોય તો બગાડતા પણ નથી અને નુકસાનનું પણ કંઈ કહેતા નથી. કારણ કે બાળકોને લાઈફની અંદર જે આ મજા આવે છે એમને એ આજીવન યાદ રહેવાની. એટલે તમારા બાળકો પણ ક્યાંક આવી લાઈફ જીવતા હોય તો થોડું ધ્યાન રાખવું, નુકસાન ના જાય એ પ્રમાણે, પણ આવી લાઈફ એમને એન્જોય કરવા દેવી. કારણ કે આ લાઈફ, આ જીવન બાળકોને યાદ રહે છે, ખૂબ મજા આવે છે. એટલે આવું કંઈ નાનું મોટું નુકસાન કરે ખેતરમાં તો છોકરાઓને બગાડવા નહીં, કારણ કે બાળકોની એ આ યાદો છે જેમને આ જીવન યાદ રહેવાની છે. એટલે એમને મજા કરવા દો.